એક વખત રામદાસ સ્વામી ગુણાતન સ્વામી સાથે વડતાલ સમયો કરવા ગયેલા. સમયો કહીને પાછા ફરતી વખતે ગઢપુર આવ્યા અને ત્યાં રોકાણા. ગઢપુરમાં તે દિવસે લાડુની રસોઈ હતી. ગરડામાં રસોઈ બહુ પહેલાથી આવે. સર્વે સંતો જમવા બેઠા અને મુકુંદાનંદ બ્રહ્મચારી મહારાજ પીરસવા આવ્યા. બધા લાડવા બ્રહ્મચારી મહારાજની આરોર હતા, પછી પીરસાવતા. આજે સ્વતંત્ર પોતે જ પીરસવા આવ્યા. રામદાસ સ્વામીના પથ્થરમાં તેઓ લાડુ પીરવા ગયા. સ્વામી પોતાનું પથ્થર ઉપાડી લીધું. એ કે આમાં લાડવો નહીં, બીજો આપો, રોટલા દાળ ભાત શાક એ બધું જમશું, પણ લાડવા જમવા નથી. બ્રહ્મચારી મહારાજ બીજું પીરસો. ત્યારે બ્રહ્મચારી મહારાજ કે જાણે એ આખી જિંદગી તપ કરી કે હુકાઈ ગયા છો, શરીર હુકવી નાખ્યું, માટે કાંઈક તો જમો. ખીજા ને મારે ક્યાં તમને વારે વારે પીરવવા આવવાનું છે એમ કહીને 2-3 લાડુ આપ્યા. પછી બ્રહ્મચારી મહારાજનો મહિમા સમજી ભાવથી જમી ગયા. નિયમ તોડ્યું, પરંતુ બ્રહ્મચારી મારું દિલ ન તોડ્યું. નિયમમાં જડતાય ન હોવી જોઈએ. કોઈક મોટા એવા પીરસતા હોય કોક દિવસ ભાવથી, તો પછી દિલ તોડવું એ સારું નહીં. ત્યારે નિયમ તોડે તો નિયમ તોડ્યું ન કહેવાય. એ તમે નથી ખાધું, આમાં વ્યક્તિને રાજી કરવા તમે ખાધું, એનું કોઈ બંધન હોતું નથી.